સુપર 6માં હવે નજર કરીએ આજના અંતિમ મુદ્દા પર। રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે 8મો દિવસ છે। વહેલી સવારે 5 કલાકે તેમણે મહાદેવળિયા ગામ નજીકથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી। 8 દિવસમાં અનંત અંબાણીએ 81 કિલોમીટરનું અંતર કાપ્યું છે। અનંત અંબાણીની પદયાત્રાના 8મા દિવસે તેમની સાથે વાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા છે। તેઓ ચપ્પલ પહેર્યા વગર જ ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા। અનંત અંબાણી પગપાળા દ્વારકાધીશની યાત્રાએ જઈ રહ્યા છે। તેમની યાત્રા બસ હવે દ્વારકાથી થોડે જ દૂર છે। તેઓ 8 એપ્રિલે દ્વારકાધીશના મંદિરે પહોંચશે। અનંત અંબાણી પોતાના જામનગરના નિવાસસ્થાનેથી દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે। અનંત અંબાણીની પદયાત્રામાં Z+ સિક્યોરિટી ઉપરાંત સ્થાનિક પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે। રોજ તેઓ 10 થી 12 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે। અત્યાર સુધીમાં તેમણે 81 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી લીધી છે। પદયાત્રા દરમિયાન વચ્ચે આવતા મંદિરોમાં પણ અનંત અંબાણી દર્શન કરી રહ્યા છે। અનંત અંબાણીએ યુવાઓને સંદેશ આપતા કહ્યું છે કે દ્વારકાધીશની કૃપા બધા પર રહી છે। યુવાઓએ પદયાત્રા કરવી જોઈએ અને દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા જોઈએ। દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલુ છું અને આ મારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જોડાયા હતા અને યાત્રામાં અનંત અંબાણી અને 200 બ્રાહ્મણો સાથે તેઓ પગપાળા ચાલ્યા હતા। ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ ભક્તિ અને શક્તિની યાત્રા છે। મારા પરમ મિત્ર અનંત અંબાણી દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવા જઈ રહ્યા છે। તેઓનું તન નિરોગી છે, મન તંદુરસ્ત છે અને શ્રદ્ધાથી ભરપૂર છે। एक अनूठा कार्य वो कर रहे हैं। तन निरोगी है, मन तंदुरुस्त है, लेकिन एक अनूठी परंपरा इस देश के युवाओं के लिए नई प्रेरणा बन रहे हैं कि पुरुषार्थ से प्रसाद तक की यात्रा है। जीवन में जमीन से जुड़े रहना चाहिए, इसलिए तो वो बड़े हैं क्योंकि उनके साथ द्वारकाधीश खड़े। आपने कही दઈએ કે 28 માર્ચથી અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશીપ